મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની ધરપકડ કરવામાં આવી। એના મધર હતી જો રમીલાબેન કરીને, રમીલાબેન ડોડિયા। આ જો રમીલાબેન ત્યાં સંચાલન કરતી હતી જો અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ। આ ત્રણ લોકોના આ ભાગીદારીમાં ચાલતા હતા જો આ ત્રણ પૈકી બે આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે જો દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે। લેબર લઈ આવ્યા પછી જો આના બનાવતા હતા અને એવું પણ જાણવા મળેલ છે કે આ જ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત્યુ થયેલા હતા। અમદાવાદમાં ગઈકાલે લાગેલી ફટાકડાની ફેક્ટરીમાં આગ બાદ એક નવા ખુલાસાઓ થતા જોવા મળી રહ્યા છે। મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની ધરપકડ કરવામાં આવી। સાબરમતી વિસ્તારમાંથી મેહુલ ડોડિયાને પોલીસે ઝડપ્યો છે। બ્લાસ્ટ બાદ મેહુલ ડોડિયા ઘટના સ્થળેથી ફરાર થયો હતો। અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે બ્લાસ્ટ સમયે હાજર મેહુલ ડોડિયા પણ ત્યાંથી ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો। મેહુલ ત્યાંથી ભાગ્યો એટલે તેના પરિચિતને તેમણે ફોન પણ કર્યો। મેહુલે પરિચિતને ઘટના સ્થળે જવા માટે પણ કહ્યું હતું। જ્યારે 4 માર્ચે ફટાકડા યુનિટે જે ફટાકડાનું યુનિટ છે તે પોલીસે બંધ કરાવ્યું હતું। છેલ્લા 25 દિવસમાં ફરી ફટાકડા બનાવવાનું કારખાનું શરૂ કરાયું। ઓર્ડર પ્રમાણે ફટાકડા બનાવવામાં આવતા હોવાની વાત પણ અનુપમસિંહ ગહેલોતે કરી। દાહોદથી શ્રમિકો બોલાવીને ફટાકડા બનાવવામાં આવતા હતા। હાલ 3 આરોપીઓ પૈકી 2ની ધરપકડ પણ કરવામાં આવી છે। જ્યારે 2014ની અંદર રમીલાબેન ડોડિયા એ કારખાનું ચલાવતા હતા। 2013માં રમીલાબેનના નામે લાયસન્સ મેળવ્યું હતું। ત્યારબાદ 2020થી મેહુલના નામે લાયસન્સ લીધું। આરોપી બચે નહીં એ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ વાત અનુપમસિંહે કરી છે। રામોલ વિસ્તારના 12 ફેક્ટરી બંધ કરાવવામાં આવી, જ્યાં સાદિક સૈયદ નામના આરોપીની ધરપકડ કરાઈ છે। અગાઉ સાદિક ફટાકડા બનાવતો હતો, ત્યાં જ આગ લાગી હતી। શ્રમિકોના ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવ્યા ન હોવાનો ખુલાસો જે છે તે અહીંયા પોલીસ તપાસમાં થયો છે। એટલે કે જે ત્યાં કર્મચારી કામ કરતા હતા, જે મજૂરો હતા, એ મજૂરોના કોઈ પણ જાતના ઇન્સ્યોરન્સ જે છે તે નહોતા લેવામાં આવ્યા। એટલે કે એમની સેફટીનું કંઈ વિચાર્યું જ નહોતું। જે પણ થશે જોયું જશે, બસ એ જ રીતે અઠેગઠે બધું હાલતું હતું અને રામ ભરોસે બધું હાલતું હતું। પરંતુ આ ઘટના બની, આ ઘટનામાં 8 જેટલા શ્રમિકો ત્યાં કરુણ મોત નિપજ્યા છે, 8 જેટલા લોકોના, અને 8 જે છે તેમની ડેડ બોડી પણ કેવી હાલત થઈ ચૂકી હતી ગઈકાલે આપણે બધાએ જોયું છે। પરંતુ આજે પોલીસ તપાસ વધુ તેજ થતી જોવા મળી રહી છે। શું કઈ પ્રતિક્રિયાઓ આવી રહી છે આખી ઘટનામાં, તપાસની અંદર શું મોટા ખુલાસા થયા, સાંભળીએ પહેલા પણ। મેહુલ ડોડિયા કરીને એક વ્યક્તિ છે જે ત્યાં જો ફટાકડા બનાવવાનું જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનું જો કારખાનું ચલાવતા હતા અને પછી જો એના મધર હતી જો રમીલાબેન કરીને, રમીલાબેન ડોડિયા। આ જો રમીલાબેન ત્યાં સંચાલન કરતી હતી જો અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ। આ ત્રણ લોકોના આ ભાગીદારીમાં ચાલતા હતા જો આ 4/3/2026નો રોજ એના જો બંધ કરાવી દેવામાં આવેલા હતા જો અને આ સદંતર બંધ હતા જો અવારનવાર ચેક કરવામાં આવતા હતા। લેકિન છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રામાં બધા પોલીસ બિઝી હતી, એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે। લેબર લઈ આવ્યા પછી જો આના બનાવતા હતા અને બનાવવાના જો પર્પઝ હતા કે આવનાર જો શ્રી ગણેશ ભગવાનના જ્યારે વિસર્જનના પ્રક્રિયા થવાની છે ત્યારે એના દારૂખાનામાં એના જો અમુક જગ્યાઓથી ઓર્ડર મળેલા હતા જો આ ઓર્ડર પ્રમાણે આ લોકો જો ત્યાં બનાવતા હતા અને એનામાં આ બ્લાસ્ટ થયા અને ટોટલ જેટલા બી લોકો ડેથ થયા, રાતોરાત એના બધા ડૉક્ટરો સાથે જો લાયસન્સ કરીને જો એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા જો એના જો પીએમને પ્રક્રિયા કરીને જો પૂરી એના વતન જો ડેડ બોડીઝ જો એના સગા સંબંધીઓ પાસે પોલીસના સાથે જો અને મોકલી આપવામાં આવેલા જો એના 9 બોડી જેટલી હતી। આમાં જો સંજેલી એરિયા છે જો દાહોદના, ત્યાંના મેક્સિમમ લોકો હતા જો કપડવંજના એક હતા, ઉમરેઠના એક હતા જો અને એક અહીંયા રામોલના હતા જો અને બાકી જો ઇન્જર્ડ થયેલા છે, જો ઇન્જર્ડ અત્યારે સિવિલ હોસ્પિટલમાં
એડમિટ છે. આ 3 પૈકી 2 આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે જો અને જો ગુના દાખલ કરવામાં આવેલા છે એના વિરુદ્ધમાં જો આ જો BNS 2023ના જો કલમ છે 105 જો 287, 288, 61(2) અને જો વિસ્ફોટક પદાર્થ જો અધિનિયમના અલગ અલગ કલમો હેઠળ જો ગુના દાખલ કરવામાં આવ્યા છે જો આમાં આ નેક્સ્ટ ટુ જો મર્ડરના કલમ હોય છે જો આ પ્રકારના કલમો લગાવવામાં આવેલા છે. અને એવું પણ જાણવા મળેલ છે કે આ જ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા. અત્યારે આ એના દીકરાના નામે જો આ મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ એના પછી રિન્યુઅલ કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે કે કોઈ પ્રકારના જો ફર્ધર જો એના એક્સટેન્શન આપવામાં આવેલ નહીં હતા જો અને છતાં જો આ ગેરકાયદેસર રીતે બનાવતા હતા જેના આ દુઃખદ બનાવ બનેલા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.